કોઈમાં મોકો નહીં હોવાનો નહીં હસી છે સરસ આનંદ ભરી મૂર્તિ મળી પોતાનું ધાર્યું ના થાય તો રડશો નહીં નિરાતે પૂજા વેરી જે થાય જે વાગ્યું તીર નહીં કર ટપ્પો ભર્યું ધાર્યું નહીં થાય બધું કરી લેવું એવું લખ્યા લેવું રાજા મહારાજાનો સપનો પૂરો નહીં આપણો પૂરો થવાનો આ સપનો પૂરો કરવા હતું પેલા મને દશામાનું વ્રત કરી સપનો પૂરો કરવા હતું 5 વર્ષ પૂરો થયો આ વખત એ પૂરો કરવા હતું એક વાત તો સગવડ નહીં ઉજવવાનું એટલે 5 વર્ષે પૂરું કરવું ઉજવવાનું કોઈ સગવડ નહીં લોન લીધી 50,000 રૂપિયા લોન લીધી 50,000 રૂપિયા લોન લીધી અને 50,000 રૂપિયા રંગે ચંગે ઉજવી નાખ્યું કેટલી તો ગલાલ ઉડાડી કેટલો ફૂલો ઉડાડી જેના લાડવા બાળવા બનાવી ખવડાવી દીધું રંગે ચંગે માથે વાળ છૂટા મેલી નાખ્યો આનંદ કિરોડ કરી નાખ્યો ભણત એમ થયું વાહ વાહ તો અમને ઘેર જ ઉતરી ગયો એટલી બધી જાહો દલાલી કરી નાખી અને પતિ ગયું રંગે ચંગે પતિ ગયું જેમને બેહાડ્યા હતા એવા જતાય રહ્યો જેમને બેહાડ્યા હતા એવે જતાય રહ્યા ને તો એમનું વિદાય લઈ લીધી એ 10 દાડા પહેલા જે બેહાડ્યા હતા ને એવો તો જતો રહ્યો હવે દશા બેઠી આ હપ્તા ભરવાના થયા ને 2 વર્ષ સુધી બેઠેલી રહેવાની આવા બેઠી એ ઉઠાડી વેચાતી લાઈ લોન લઈને બેહાડી પછેડી હોય એટલા પગ લોબા કરી હાથ દબેલા કાઢી લીધા હોત તો અહીં કોઈ તમને કહેવાનું હતું પણ ના ખબર નહીં આ કયા ધંધા ચાલે છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ બમણો બંધાય આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ આપણે કોઈની નિંદા કરતા નથી કોઈની કાપકૂટી કરતા નથી અમને એવો ધંધો કોઈ હોંપ્યો નથી પણ સમાજની અંદર પેઠેલી બદીઓ જો તમે સમજી વિચારી નહીં કાઢો ને તો આપણી બદીઓ આપણને ચૂસી ખાશે ભેંસના બાવલાની અંદર 5 લીટર દૂધ છે આખી બોરસી ભરાય એટલું દૂધ પડ્યું છે પણ એ બાવલામાં રહેવા વાળી અતેડીઓ એ બાવલામાંથી દૂધ પીત્યો નહીં અને લોહી પીવે કેમ લોહી પીવે છે આતેડીઓ જેને કથીરીઓ કે છે કેમ લોહી પીવે છે કે એમને દૂધ ખેંચતો નહીં આવડતું અને એ ભેંસનું બચ્ચું હોય એ લોહી ના પીવે દૂધ પીવે અરે એના બચ્ચા બની જાવ એની જે આ લોહી લોનો લઈને વ્રત કરવા વાળા લોહી પીવે એનો બચ્ચો બની જાવ જુઓ તો ખરા તમને કેવો દાડો બદલી આવે છે બદલે કે ના બદલે પણ મેં બાવલામાં જ રહેશે બાવલામાં પણ કેવી રીત ખેંચવું એ દૂધ ખેંચતો આવડતું આવડે એવું જો ખેંચતો આવડી જાય ને તો બેડો પાર થઈ જાય સમયને મોકો મળ્યો સમયને મોકો મળ્યો છે પણ આ જગતની અંદર જગતના ખેલ જૂઠા છે કેવા છે તમે જેવું ધારો છો એવું નથી તમે જેવું ધારો છો એવું નથી કોઈનું જોયેલું કરશો ને તો ઘણા ગોદા ખાશો કોઈ જોયેલું કરવાની જરૂર નથી સમજી વિચારીને કરવા જેવું અને સમજ્યા વિચાર્યા વગર જો કર્યું ને તો આ આપણી દશા વેચાતી લાઈન બેહાડા લોકો વેચાતી કે નહીં બેહાડતા હવે નિયમ બદલો વેચાતી લાઈન બેહાડવી નહીં જે બેઠી હે એને કાઢવી જેટલી પેઢીઓ બેઠી અને આવી રીતે બહારથી લાઈન બેહાડે નહીં વરે આપણે કઈક કરવું પડશે આવક કરવી પડશે આવકને વધારવી પડશે જાવકને ઓછી કરવી પડશે સમય આયા તમે જુઓ લોકો પછેડી હોય એટલા પગ લોબા કરીને કાઢી લે એના દાઢા બદલાઈ પણ આ તો સગવડ હોય નહીં
છોકરા પરણાવવાનો થાય તારે વગાડે ડીજે, જમીન મૂકે બીજે અને કોમે જાય ત્રીજે. કશી હમણાં દાડા વરે મારા બેટા છોકરા પરણાવવાનો થાય તા મોટો જીસીબી બોલાવે અને એના ખાડો ખોદાવે. લગન લેવાનો થાય નક્કી કરે તાર કઈ મોણા ખોરી લાવે અને પેલો આવે ને તે ભેંત વગરનું ચીતરી આવે. મોહનથાળ રાખો, મોહનથાળની પાસે આ રાખો, કોની પાસે આ રાખો, રાખી 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 દસ્યા લ્યો. એના દસ્યા એક ભાઈ જમીન ગીરે મૂકેલી, એક ભાઈ ને તો ગીરે મૂકી પછી એને જ ભાગે આવ્યા જગદીશભાઈ. એને ભાગે આલી પછી તમાકુ કરી. તમાકુના ભાવ હારા આયા, સારો નફો મળ્યો, ભાગમાં હારા પૈસા આલ્યા. ભાગ્યો ધીરે લેવા વાળો બહુ હોશિયાર હતો. ભાગના પૈસા બોલાવીને કે આ છાપરામ પડી ગયો કે છાપરું હરખું કર ને કે પેલાના ભાગ્યાના મનમાં એમ કે આટલા જમા કરાવી દઉં તો આપણે ઘીરે વહેલું છૂટે. પેલો હું હોશિયાર છાપરા બદલાવાનો નરિયા બદલાય પત્ર લઈ આવ્યો અને ચડાવી દીધા. ભાગમાં આવેલા ગરમ ગાલ્યા, પથરા ચોટાડી આવ્યા. શું થાય? દશા બે આપણે અને બેહાડી જ છે. એ જે બેઠી છે એને કાઢો. વિચારમ પરમ જ્ઞાનમ જગ્યા ઉપર વિચાર માંગે. કોઈ દેવા કોઈ વ્રત કરવાથી આપણા દાડા વરવાના નથી. કોઈ દેવી દેવતાઓ આપણે ઘેર નાખવા આવવાના નથી. તમારા દાડા હારા હશે, તમારી આવક હારી હશે તો દેવતાઓ ખુશ રહેશે, નહીતર એ મોડા ચડાઈને પાછા વળી જશે. વળી જાય કે ના વળી જાય? એટલે આપણે મહેનત કરવી પડશે. કર્યા વગર કશું મળતું નથી. કેનારે કહ્યું છે કર્મનો સંગાતી મારું કોઈ કર્મ કર્યા વગર કશું મળવાનું નથી. હાથ જોડીને બેહી રહેવાથી ગરમ ઢગલા થવાના નથી. મહેનત કરવી પડશે, મજૂરી કરવી પડશે, આવકને વધારવી પડશે, આવક કરવી પડશે. અને આવક જો જેની ના વધી ને એને ઘેર દશા બેઠેલી બેઠેલી જ રહેવું. બેહેક ના બે હા વિષય વ્યસન ને વ્યાયામ બહુ વિષયમાં પડ્યા હોય તો એમાંથી પણ બહાર નીકળવું પડશે. આ દારૂ જેવું વ્યસન જો આપણા જીવનમાં પેઠું હોય તો એને કાઢવું પડશે. આ એક મોટામાં મોટો રાક્ષસ છે. આ મસાલા ખાવા, ટપલીઓ મારી મારી વિમલો ખાવી, ભયો એ કાઢ્યા, કોનો એ વિમલો ચાલુ કરી દે. આમ ટપલી મારવા હણગા હવે અમને પછી દવાખાના દાખલ કરે, લોહીની બોટલો ખોરવા આપણા વાળા નાશ કરે. એ મહારાજ ઓ પોઝિટિવ મળતું નહીં અને એમનું ઓ પોઝિટિવ હતો. હારા લોહી હતો. આ હોપારો ચાઈ 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 પાત્ર કરી ના કરી. વિષય વ્યસન ને વ્યાયામ બહુ આવા વિષયમાં રહેતા હોય તો બહાર નીકળી જવા જેવું છે. બહુ વ્યાયામમાં રહેતા હોય તો પણ વ્યાયામમાંથી બહાર નીકળી જવા જેવું છે. કશુંક દર્દ થાય એટલે ઘઉંના દોણા પર બતાવવાનું પડી મેલી. ડોક્ટરો 3 કરોડ રૂપિયાનો મશીન રાખે. જઈને ઉભારો તરત બતાવશે કયું દર્દ તમને થયું છે. આ દોણામાં શું બતાવો? બહાર નીકળો. હવે આટલો બધો ભણેલો યુગ આવ્યો, કોમ્પ્યુટર યુગ આવી ગયો. સમય પ્રમાણે આપણે ચાલવું પડશે. સમય પ્રમાણે જો ના ચાલ્યા ને તો આ પેઢીઓ ડૂબી જવાનું ના ડૂબે. જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા જન્મ ગુમાયા. આ લાઈન વાળા કહેવાની જરૂર નહીં. જાગવાનો સમય આવ્યો. ગોદડીમાંથી મોઢો કાઢો. હવે ગોદડીઓમાંથી મોઢો કાઢો, બહાર કાઢો. વહેલા ઉઠો, વહેલા જાગો. પડ્યા રહેવાનો સમય નથી. નાશ કરવાનો સમય નથી. મહેનત મજૂરી કરીશું તો આગળ આવતો વાર નહીં લાગશે. જેને મહેનત મજૂરી કરી એવા આગળ આયા અને કશાકના આધારે બેહી રહ્યા. એવા હાલ છે. કોઈ ભૂલતો ભય નહીં હાલવાનું. નાખવાનું કોઈ આવવાનું નથી.
આવવાનો છું હે રામજી કોઈ એટલે સમજદાર કો ઈશારા ભજન જય 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 ભજન ગાતે ગાતે સાંભળતે સાંભળતે કરવા જેવું છે એ આપણે કરવું પડશે, શીખવા જેવું છે આપણે શીખવું પડશે. અસત્ય માહેતી પ્રભુ તું પરમ સત્ય, એ પરમ સત્ય લઈ જવા બેઠો જ છે, પણ આપણે જતા 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 એક ભાઈ કુવા પડ્યો, આખી રાત બૂમો પાડી પણ કોણ બચાવે? સવારમાં યારે સોમવારે જતા હતા બેહાણામાં લોકો યારે જતા હતા, કોઈ બૂમ હોપરી ગયા કુવામાં કોઈ પડ્યો હોય એવું લાગે. જોયું ત્યાં તો પેલો મય પડેલો મૂર્યું ચાલી બોરે મૂર્યું ચાલી. પેલા બેહાણામાં જવા વાળા માથે ફાડ્યો ખભે જે રૂમાલ નાખ્યા હતા ને એટલે લાવો એ એકબીજાને બંધણીઓ કરી 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 ગોપો કછેડો બનાવી મય નાખ્યો. પેલે જાલ ભાઈ ગયો, પેલે જાલ્યો હમણાં ખેંચવાનું ચાલુ કર્યું, મારું મારું ઉપર ના આવે ઉપર ના. પેલા અમને જો પેલા ઉપર ચમ આવતું નહીં, આપણે ઉપર ખેંચીએ છીએ તો પેલા હમણે જોયું તા તો હૈસ્યો કરે, પણ પેલે જે મૂર્યું જાય રાખેલું એ છોડે. બેહાણામાં જવા વાળાએ કહ્યું કે અમારું ઉતાવળ છે, આ મૂર્યું ઝાલેલું છોડ. મય ઝાલવા વાળાએ કહ્યું ના છોડું. કે કેમ? કોણે જ મન બચાયો? આખી રાત આ મૂર્ય જ ઝાલીને બેહી ગયો. આ જેને બચાયો મને એને અમે છોડીએ? બેહાણામાં જવા વાળાએ કહ્યું કે ના, જો તારે કદાચ બાધ્યા કરવું હોય અને ઝાલેલો મૂર્યો ના છોડવા તો અમે જે છેડો જલાયો એ છોડ, તો અમે બેહાણામાં જઈએ. કે ના એ ના છોડવો, પેલા હલવાયા. એટલે ઝાલેલો મૂર્યો જો સુધી નહીં છોડો તો સુધી આ ઉપર અવાય એવું નથી. જૂનું ઘર હતું, જૂના ઘરની અંદર જૂનું પેલું મજૂર હતું, પેલું પટારો આવે ને જૂનું, એ ઘર રિપેર કરવું તો એ બહાર કાઢવું. એ પેલા ધક્કો મારી મારી ગોયડા આગળ તો લાયો, પણ હવે ના બહાર નીકળે કે ના મય કે ગોયડા ફસે. મય રે બુઓ પાડી 2-4 જણા આયા ખરા પાછું આઈને પછી કે છે ધક્કો મારું કે છે બહાર નીકળી જાય કે ધક્કો મારવાનું ચાલુ કર્યું. ત્યાં ફસાઈ ગયું છે ગોયડા. તે બાર વાળા મય ધક્કો મારે, મય વાળા બાર ધક્કો મારે, નીકળે નહીં. કલાક થયો, પરસેવો વસૂલી ગયો, લુગડો હોત પરસેવે પલ્લી ગયો. અલ્યા નીકળતું ચમ નહીં, કઈ ફસાયું? મય વાળાએ કહ્યું કે તમે તે પણ ધક્કો મારો કે અમે જ મય મારીએ, મૂર્ખા બહાર મારીએ અમે, તો બહાર કાઢવાનું. કોઈ કોઈ ચોખવટ કરતા નહીં કે ચેપા કાઢવું છે. કેટલી પેઢીઓથી મય ધક્કો મારે, પેલા બાર ધક્કો મારે, આ પટાણો કાઢવા બાચ્યા છે, પણ શેત તો કોઈ ઉકારો કરો કે બાર ધક્કો મારો. નેકરે ના નેકરે આ ફસાયો છે, એ નહીં ફસાયો. છાસ કેવી સંગતમાં દૂધ બગડી ગયું. 20 લીટર દૂધ હોય એમાં છાસ નો છોટો પડી જાય, દૂધ ફાડી નાખે. દૂધ ફાટી જાય ની ચિંતા નથી, એમાંથી મોખણ બાજે એમ છે, પણ જો જીવન બગડી ગયું છતાં કબીર સાહેબ જેવા મહાન પુરુષે કહ્યું ગુણકાના સંગમાં કબીરા બિગડ્યા. કબીરા બિગડ્યા તો બિગડ્યા, એવા બગડ્યા એવા બગડ્યા, સંત થઈ ગયા સંત થઈ ગયા.